પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈતા બહેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 5મી તારીખ આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 14મો અધ્યાય 27થી 31મી કલમ સુધી. ઈસુએ કહ્યું, હું તમારે જરૂર શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં, તેમ હિંમત પણ હારશો નહીં. મેં તમને કહ્યું કે તમે સાંભળ્યું છે, હું જાઉં છું અને હું પાછો આવીશ. તમને મારા ઉપર પ્રેમ હોત તો હું પિતા પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત, કારણ પિતા મારા કરતાં મોટા છે. અને બને તે પહેલાં અત્યારથી જ મેં તમને કહી રાખ્યું છે, જેથી એ બને ત્યારે તમને વિશ્વાસ બેસે. હવે હું તમારી સાથે જાજુ નહીં બોલું, કારણ સંસારનો શાસક આવી રહ્યો છે. એને મારા ઉપર કશી સત્તા નથી, પણ મારો પિતા ઉપર પ્રેમ છે, અને હું પિતાની આજ્ઞા પ્રમાણે ચાલું છું. એની જગતને પણ જાણ થવી જોઈએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લબાઈતા બહેનો, શાંતિ દરેક વ્યક્તિના જીવનમાં જોઈએ છે. એ નાના હોય, મોટા હોય, અમીર હોય, ગરીબ હોય, ગમે તેવો દરેકના વ્યક્તિના શાંતિ જોઈએ છે. શાંતિ માટે લોકો ઝંખતા હોય છે. એટલે પ્રભુ ઈસુ એ શાંતિ વિશે વાત કરે છે. પ્રભુ ઈસુ જે શાંતિ આપે છે એ દુનિયા આપે એવી શાંતિ નહીં, પણ પ્રભુ ઈસુની શાંતિ બિલકુલ અલગ પ્રકારનું છે. ખ્રિસ્તમાં લબાઈતા બહેનો, યશાયાના ગ્રંથમાં 9મો અધ્યાયમાં 6ઠી કલમ આપણને જોવા મળે છે, શાંતિ મસીહાની એ ભેટ છે. મસીહા એ ભેટ આપે છે એમ કરીને જૂના કરારમાં આપણને જોવા મળે છે. એવી જ રીતે જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો હતો ત્યારે પણ આકાશના દેવદૂતો ગાયું કે પરમધામમાં ઈશ્વરનો મહિમા, ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. ખ્રિસ્તમાં લબાઈતા બહેનો, પ્રભુ ઈસુ શાંતિની વાત કરે છે, પણ પ્રભુ ઈસુનો શાંતિ હતી આપણે જે સમજીએ છીએ એ પ્રમાણે. પ્રભુ ઈસુ હંમેશા સારું કરતા ફરતા હતા, પણ એમના લોકો એમના વિરોધ હતા. એમના શિષ્ય પોતે એમને ધગોતે છે, એક ઇનકાર કરે છે. લૂકના ગ્રંથમાં 24મો અધ્યાય આપણે જોઈએ છીએ કે એમના ગામ લોકો પોતે એમને એક પહાડ ઉપર લઈ જઈ એમને ગબડી પાડવા માટે લઈ જાય છે, છતાં પ્રભુ ઈસુ ડિસ્ટર્બ થયા નહીં. એટલે આ બધું જીવનમાં વિરોધ હોય, સંકટ હોય, સમસ્યા હોય, એ બધું હોય તોય આપણે શાંતિથી જીવન જીવી શકીએ, અને એ માટે પ્રભુ આપણે દાખલો છે. આપણા પ્રભુ એવા નથી કે એના જીવનમાં તકલીફ જ નહીં આવી હોય, સંકટ આવી હોય, સમસ્યા ના હોય, સંઘર્ષ કર્યું ન હોય. બધી જાતનું આપણા જીવનમાં જે થાય છે એ બધું એમના જીવનમાં પણ એમણે અનુભવ કર્યો છે. વિરોધ હોય, સંઘર્ષ હોય, સંકટ હોય, લોકોના દુશ્મનાવટ હોય, આરોપ હોય, વિશ્વાસઘાત હોય, એ બધું પ્રભુ. એટલે પ્રભુ ઈસુ આપણને ગાઈડ કરી શકે છે, માર્ગ, કારણ કે એમ પોતે અનુભવ કર્યો છે. પૌલ આજના શુભ સંદેશમાં જોઈએ, આપણે પહેલા સાથે જોઈએ છીએ, સજીવન તરફ પ્રભુ વિશે પ્રચાર કરે છે. એમના લોકો, અંત્યોકના યહૂદી લોકો આવીને એમને પથ્થર મારે છે. પથ્થર એવા એટલા બધા માર્યા અને પછી બેભાન થઈ ગયા. લોકોને લાગ્યું હતું તો મરી ગયા છે એમ કરીને ખેંચીને, કૂતરાને ખેંચીને લઈ જાય છે. એવી રીતે આ પૌલને પણ ખેંચીને ગામ બહાર ફેંકીને નાસી ગયા. એમને લાગ્યું તો મરી ગયો છે. પણ તિમોથી અને અન્ય એ આવીને જુએ અને એમાં માજુ શ્વાસ હતો. જ્યારે પૌલ આંખો ખોલી, તિમોથીના આંખોમાં આંસુ ઊભા કરીને લઈ જાય છે, અને ફરી એમના જીવનમાં
જેમ પ્રભુ ઈસુના અને આપણા જીવનમાં એવી રીતે એમના જીવન પર એટલો બધો વિશ્વાસ, એટલો બધો વિરોધ, પણ જે હેતુ માટે વધ્યા એમાં હંમેશા આગળ અને આગળ વધતા હતા. એટલે પ્રભુ પોતે કહે છે, હું તમને શાંતિ આપતો જાઉં, મારી પોતાની શાંતિ આપતો જાઉં છું. પ્રભુ ઈસુ સજીવન થયા અને ત્યાર પછી અમને શિષ્યોને કહ્યું, હું તમને શાંતિ હોઉં. એટલે પ્રભુ આજના શુભ તમે તમારા અંતરને અસ્વસ્થ થવા છે, હું જાઉં છું, હું પાછો આવીશ. એક ગેરંટી પ્રભુ ઈસુ આપે છે. પ્રભુ ઈસુની ગેરહાજરીમાં પણ એ લોકો દુઃખી થવાની જરૂર નહીં, કારણ પ્રભુ એમની સાથે છે. શાંતિ આપણને એવી રીતે મળે છે જ્યારે આપણે પૂરી ખાતરી, પ્રભુ ઈસુની ખાતરી, મારા પરમપિતા સદા મારી સાથે છે. અને એવી જ રીતે આપણે પણ જ્યારે ખાતરી થાય પ્રભુ ઈસુ મારી સાથે છે, ભલે આ બધા મુશ્કેલીઓ હોય, વિશ્વાસઘાત હોય, દુઃખ હોય અને તકલીફ હોય, વિરોધ હોય, સંઘર્ષ હોય, પણ જ્યારે આપણે પૂરી ખાતરી પ્રભુ મારી સાથે છે, હું પ્રભુ સાથે છું, આપણે શાંતિથી ચોકન જીવી શકીએ છીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનનચંદન શાસ્ત્રપાઠ સમજવા માટે અને આજે શાસ્ત્રપાઠ સાથે આપણે કહીએ તો માત્ર પ્રભુ ઈસુ આપણને શાંતિ આપી શકે એમ છે. આ સંદેશ, શુભ સંદેશ સમજવા માટે તમને મદદરૂપતા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. હા કૃષ્ણમાલા ભાઈ તમને યોહાન ગ્રંથમાં 16મો અધ્યાયમાં 33મી કલમ એક અદ્ભુત વચન છે. એ કહે છે, આ બધું તો મેં તમને એટલા માટે કહ્યું છે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ભીંસ વેઠવાની છે, પણ હિંમત રાખશો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. એ જ વિજય પ્રભુ ઈસુ તમને અને મને આપવા તૈયાર છે, જ્યારે આપણે પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આ સંદેશ બીજા માટે પણ મોકલો, જેથી કરી જ્યારે એમના જીવનમાં આ બધું તકલીફ હોય, સંકટ હોય, સમસ્યા હોય, કટોકટી હોય, જ્યારે એમને પૂરી ખાતરી કે પ્રભુ મારી સાથે છે, હું પ્રભુ સાથે છું, એ લોકો પણ ચોક્કસ શાંતિમય જીવન જીવી શકે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.